હું છું કેમ રીમાં છો? ક્યાં ગઈ હતી અત્યારમાં? અરે તમને એક વાત કયો પેલા, હા. તમે સલૂન વાળા અહીંયા જાવ છો તો હા. ત્યાં વાળ નીચે પડેલા હોય કે નહીં? એનું વાળ કાપવાનું કામ છે તો વાળ તો પીડા જ હોય ને ન્યા આવે. અને તમે ગેરેજ વાળા અહીંયા જાવ છો ગાડી સર્વિસમાં નાખવા, તો ત્યાં ઓઇલ ઢોળાયેલું હોય કે નહીં? ઓઇલ તો ઢોળાયેલું જ હોય ને ન્યા. ઓઇલ નું તો કામ હોય ને ઓઇલ રે. તો પછી બેંક વાળાને શું વાંધો છે? મમ્મી તમને ખબર હું મોટી થઈને છે ને ડોક્ટર બનીશ. આ ડોક્ટર બનવાનું છે ને પેલા બહુ ભણવું પડે, એનો ડોક્ટર ન બનાય. આપણે બધી તૈયારી કરી લીધી છે. તૈયારી? હા, હું તૈયારી કરી? આઈ એમ સોરી, અમે એમને ન બચાવી શક્યા. આલ્યો હું છે પણ શું છે? તમે આખા ગામને પૈસા આપ્યા છે, તમને એમ થાય કે મારી પત્નીને ક્યારે 2 રૂપિયા આપું એમ? તમે જ્યારે પૈસા આપ્યા ને અત્યારે ફોન કરો ને પૈસા પાછા મગાવો. હારું હાલ. હવે તું જ મને કે પેલા કોને ફોન કરું કે? જેને પૈસા વધારે આપ્યા ને એને ફોન કરો. હારું. હાલો. અરે ભાઈ મેં તને ઓલા પૈસા આપ્યા ને એ મને છે ને હું પણ ધીમે ધીમે વાત કરો છો. આપણે પૈસા લેવાના છે, દેવાના નથી. લાવો મારી પાસે. હલો, આ તમને જે પૈસા આપ્યા છે ને એ આજ રાત સુધીમાં છે ને અમારા ખાતામાં આવી જાવ જોઈએ. નહીતર છે ને તમારા હારા વાત નહીં રહે. આમ વાત કરાય, ધીમે ધીમે ન વાત કરાય. કયા દોસ્તારને ફોન કર્યો તો? કયો દોસ્તાર? આ ફોન કોને કર્યો તો? તારા ભાઈ ને. એની પાસેથી જ વધારે લેવાના છે. કાઈ નહીં, ઈ મને મારા પૈસા તો છૂટી જાય. તે મારું કામ હેલું કરી દીધું. શાબાશ. આલ્યો ગાડીની સારું. કેમ હું છું? શું થાય? હું ગામમાં ગાડી લઈને નીકળી ને મને કોઈ જોવા જ ન આવ્યું. ખબર નહીં બધા ક્યાં વયા ગયા હોય. હવે ગામવાળાને કેમ ખબર પડશે ગાડી હું આપતી હતી? એ ગામવાળા હા સાંભળજો, મારું બૈરું ગાડી લઈને નીકળું છે, એને આવડતી નથી તો કઈ ઘરની બહાર નીકળતું નહીં. પછી ગાડી ભટકાઈ જાય તો મારું નામ ન લેતા, મારી જવાબદારી નહીં. હા સાંભળજો. કેટલું હુસો તું. હું કેટલું હોશો? ખાલી 5 જ મિનિટ પૂતી. હાય હો, આજ તો હાવ થાકી ગયો. આ શેઠ છે ને કામ કરાવી કરાવીને તોડાઈ નાખશે એવું લાગે છે. એ પાણી લાય તો. લો પાણી. હા હા, લે. અય હું કહું છું, હો બહાર જમવા લઈ જાવ ને આજ. હું બહાર જમવા જાય? બહાર વરસાદ તો જો કેટલો આવે છે. આવા વરસાદમાં બહાર જમવા જવાય? તો ભલે વરસાદ આવતો, વરસાદ રહી જાય પછી આપણે જમવા જાવ. હું વરસાદ રહી જાય પછી જાઉં? આવા મોસમમાં છે ને બહાર જમવા જ ન જવાય. આ બહારનું ખાઈને એમાં માંદા પડવી. અને તું ક્યારેક તો ઘરનું ખાય એમ હું કહું. જ્યારે હોય ત્યારે બહાર જમવા જાઉં, જ્યારે હોય ત્યારે બહાર જમવા જાઉં. ક્યારેક ઘરનું ખા એટલે રોજ ઘરનું જ ખાવ છું. હું રોજ ઘરનું ખાજો. એકાતરા ને એકાતરા તને બહાર લઈ જવાની હોય જમવા. એક દી ઘેરે ખા, બીજા દી પાછું બહાર, ત્રીજા દી ઘેરે, ચોથા દી પાછું બહાર જવાનું ઊભું જ હોય તારું. હા તો પણ એક કાતરા તો ઘરનું તો ખાવ છું ને, રોજ તો કે બહારનું નથી ખાતી ને. તો પછી એકાતરા નહીં પણ અઠવાડિયું આખું તો પૂરું કરી એમ હું કહું છું. તારથી અઠવાડિયું પૂરું નથી થતું. કઈ વાંધો નથી, જાવ ને. નહીં, બાજુવાળા ભાભીને ફોન કરીને ના પાડો, નથી જાવ જમવા. બાજુવાળા ભાભી કહેતા હતા. હા એનો ફોન આવ્યો હતો હા, કે આપણે જાવું છે બહાર જમવા, તો તમારે આવવું છે? તો મેં કીધું આવે એટલે એને કહું. પણ હવે આપણે કઈ જાવું નથી, ના પાડ દો, નથી જાવું. થઈ ગયો મારો ફોન. કાંઈ નહીં, ફોન નથી ગોતો. બાજુવાળા ભાભી હારે જમી આવશું આપણે. જોયું? બાજુવાળા ભાભીને કીધું તરત કેવું માની ગયા. હું ક્યારની રાડું નાખતી હતી કે જમવા લઈ જાઓ, જમવા લઈ જાઓ. ત્યારે મારી વાત માન્યા નહીં. હવે બાજુવાળા ભાભીને કીધું તરત કે વાંધો નહીં, હાલો જમવા જઈએ એમ. અરે એ તો બાજુવાળા ભાભી છે ને આપણા પાડોશી કહેવાય. અને પાડોશી છે ને પેલો હગો ગણાય. પાડોશી પેલો હગો, તો હું શું છું?
અરે તું હગી જ છો પણ એને કીધું ને એટલે આપણે એને હારે જમવા જવું પડે, એમ ના ન પડાય કોઈને. તમારે પાડોશી ધર્મ નિભાવવો છે, હું પતિ ધર્મ નથી નિભાવવાનો. ક્યારની રાડું નાખું છું, લઈ જાવ જમવા, લઈ જાવ જમવા. તો મારી વાત તો માનવી નથી. બાજુવાળા ભાભીનો ફોટો તરત ગળે ઉતરી જાય. અરે પાડોશી ધર્મ ની હારે પતિ ધર્મ નિભાવું છું ને, તને હારે તો લઈ જાઉં છું. હું ક્યાં એકલો જમવા જવાનો છું? પરાણે પરાણે લઈ જાવ છું જમવા મને. બાજુવાળા ભાભીનું કીધું ને પછી તમે આ તૈયાર થયા, અને તો નાશ પાડતા હતા. હારું ભાઈ, તને એવું લાગે છે ને કે બાજુવાળા ભાભીની લીધે મેં તને હા પાડી છે? વાંધો નહીં, તો નથી જવું જમવા. બસ હા બસ નથી જાવું. તમારે તો જાવું છે. વાંધો નહીં, હા પાડી નથી. બાજુવાળા ભાભી હારે જમવા જવાનો મોકો વ્યો જાય. કાંઈ નહીં, બનાવી દો. એ તને કહું, શું છે? આ બાજુવાળા ભાભી તારા બેનપણીની હા પાકા બેનપણી કે નહીં તારા? તે જ ને. તો પછી હું એટલે જ કહું છું કે જો ના પાડશું તો તારા બેનપણી હારે વ્યવહાર બગડશે, ઉપરથી આપણે પાડોશી વ્યવહાર છે એ બગડશે. એટલે હું શું કહું છું, હા પાડી દે. આપણે બાજુવાળા ભાભી હારે છે ને આપણે બે જઈને જમીએ. હારું, તમે એવું કહો છો ને, મારી દોસ્તીનું કીધું ને એટલે હું આ પાડું છું. કાંઈ નહીં, હવે છે ને તું ફટાફટ તૈયાર થઈ જા, બરોબર? ત્યાં હું ત્યાં થોડો ફ્રેશ થઈ જાઉં, પછી આપણે જઈએ બાજુવાળા ભાભી હારે જમવા. હું ફટાફટ તૈયાર થઈ જાઉં. માની તો ગઈ હો. કઈ નહીં, ઈબાને બાજુવાળા ભાભી હારે જમવાનો મેળ તો આવશે. શું વાત છે, આજ તો અમારી હારે બાઈતી જ નથી. લાગે છે સુધરી ગઈ છે. હા, હવે આને મારા પ્રેમની કદર થઈએ છે. હું મૂંગી બેઠી છું તો કેટલા અરખાય છે. મન તો થાય છે કે નાક ઉપર ધૂંબો મારી નાક ફોડી નાખું, પણ આ તો મેં ઓનલાઈન પાર્સલ મંગાવ્યું છે ને એની વાટે છું. બસ એક વખત મારું ઓનલાઈન મંગાવેલું પાર્સલ આવી જાય અને આ પૈસા આપી દે, પછી એનો વારો છે. ના ના મમ્મી, હું હમણાં પિયર નહીં આવી શકું. અરે મારા નણંદ હમણાં આવ્યા છે ને રોકાવા એટલે. હા મમ્મી, ખરીદી તો કરી જ હોય ને. હું એને હાટું છે ને 2 જોડી ડ્રેસ લાવી છું, તમારા જમાઈ એને હાટું હોનાના પાટલા લાવ્યા છે. ના ના મમ્મી, અત્યારે નહીં. તમારા જમાઈ એમ કહેતા હતા કે બેન જ્યારે ઘરે જાય ને ત્યારે આપશો. मेरे को जाना पड़ेगा। અરે બેન, હું ઘેરે જવાનું ઉતાવળ છે એટલી રોકાઈ જાય ને થોડાક દી. ના ના ભાઈ હું સાવ લે હવે. અરે બેન તમે આવ્યા છો, થોડી રોકાઈ જાઓ. હા ના ના હું કેટલા દી થઈ ગયા હું સાવ લે હવે. અરે કાઈ નહીં, હવે તારે જવું જ છે ને તો હાસવીને પોગી જાય છે. હા હા હાલો તો ભાઈ હું સાવ હો. હા હાલો ભાભી હું સાવ. હા આવજો બેન. હાલો ભાઈ હું સાવ. હા, હાસવીને પોગી જાય છે. હાલો ભાભી. હા હો નિરાતે પોગી જાય. હાલો ભાભી. એ બેન ઉભા રહ્યો કેમને, હું આવું. હા હવે ભાભી પાટલા ને કપડા આપશે મને, ઈ જ લેવા ગયા છે. એ બેન આ તમારા કપડા હુકવાતા નથી, ભીના છે. આ ઘરે જઈને મૂકી દેજો. આવજો. હા આવજો. આવજે બેન. હા આવજો ભાઈ. હું આવું જોવો છો? તમારે 1 રૂપિયા નથી વાપરો મેં. આ મારા પૈસા બધી ખરીદી કરી છે મેં. કરવા છો તું તમારે હાટું રહું છું ને તો તમારે બધી ખરીદી કરાવવી પડે મને. આ તો મારા પૈસા લાવી છું બધું. તોય કાતર મારો છો. રાહુલ નો ફોન. હા ભાઈ બોલ. એલા ભાઈ પાસપોર્ટ તો કે પાસવર્ડ? એનો પાસવર્ડ? લેપટોપ નો જે તે ભાભી હારે મોકલ્યો તો તાર પૈસા ની જરૂર હતી. આ જો બેઠા તો પપ્પા. જે પૂછવું ને બધું એને પૂછી લે. તું મને હેરાન કર માં. પપ્પા આ સવાલ જવાબ નથી આવડતો. એવો કેવો સવાલ છે? બોલ તો, મનની આવડત લેપટોપમાં જોઈ દો. હાલ. દુનિયામાં સૌથી લાંબી જીભવાળું પ્રાણી કયું છે? અરે એ તો હું તારી સામે એટલે જોઉં છું કે તને ન આવડે ને તો હું લેપટોપમાં જોઈ દઉં એમ. લ્યો. હા મેં તમને કેટલી વાર કીધું છે તમારે પગ નહીં હલાવવાનો. અરે એમાં કાંઈ ન થાય. હું કાઈ ન થાય. તમે પગ હલાવો ને તો ઘરમાં કંકાસ આવે. અરે લગન પેલા હું એને ઈ સમજાવતી હતી. હવે શું ફાયદો, ઘરમાં કંકાસ આવી તો ગયો.